નમસ્કાર ખેડૂત મિત્રો, પાક નુકસાની સહાયનો જે ઠરાવ આવેલો છે એ જોઈ લઈએ. કયા પાક માટે, કયા જિલ્લાઓ માટે અને ફોર્મ ક્યારથી શરૂ થશે અને ક્યારે પૂર્ણ થશે. તો ચાલો શરૂ કરીએ. નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરજો. તારીખ 9/7/2025નો આ ઠરાવ છે. ઓક્ટોબર 2024 માસમાં થયેલ ભારે વરસાદને કારણે કૃષિ રાહત પેકેજ કપાસ ઓક્ટોબર 2024 જાહેર કરવા બાબત. રાજ્યમાં ખરીફ 2024 ઋતુમાં ઓક્ટોબર માસ દરમિયાન થયેલ ભારે વરસાદને કારણે ઉદ્ભવેલી પરિસ્થિતિ ધ્યાને લઈ રાજ્યના છોટાઉદેપુર, અમરેલી, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર અને રાજકોટ એમ કુલ 6 જિલ્લામાં કૃષિ રાહત પેકેજ કપાસ ઓક્ટોબર 2024 આપવાનું ઠરાવવામાં આવે છે. વધુમાં એમણે જણાવેલું છે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2024 કૃષિ રાહત પેકેજમાં સહાય મેળવેલ હશે તેઓને કૃષિ રાહત પેકેજ કપાસ ઓક્ટોબર 2024 અન્વયે સહાય મળવાપાત્ર થશે નહીં. હવે જોઈ લઈએ સહાયના ધોરણો. ખરીફ 2024 પછી ઋતુમાં વાવેતર કરેલ કપાસના પાકમાં 33% કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોમ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં પ્રતિ હેક્ટર મળવાપાત્ર ₹8,500ની સહાય તેમજ રાજ્ય બજેટ હેઠળ ₹2,500 એમ કુલ ₹11,000 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય આપવાની રહેશે. આ માટે સંબંધિત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અસરગ્રસ્ત ગામોની યાદી જાહેર કરવાની રહેશે. નુકસાની ગણતરી માટે કપાસના પાક વાર વાવેતર વિસ્તાર દર્શાવતો તલાટી કમ મંત્રીનો દાખલો ખેડૂત દ્વારા રજૂ કરવાનો રહેશે તથા તલાટી કમ મંત્રીશ્રીના દાખલામાં દર્શાવેલ વિગતો મુજબ સહાયની રકમ અંગેની ચકાસણી કરવાની રહેશે. તો આ કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજીપત્રકના નમૂનામાં ગામ નમૂના નંબર 8, તલાટીનો વાવેતરનો દાખલો, ગામ નમૂના નંબર 7-12, આધાર નંબર, મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટ, IFSC કોડ તથા નામ દર્શાવતી બેંક પાસબુક પાનાની નકલ, સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુક્ત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે અંગેનું અન્ય ખાતેદારોનું સહીવાળું નામ નોંધા અંગેનું સંમતિપત્ર વગેરે સાધનિક વિગતો સાથે તાલુકા વિકાસ અધિકારીને સંબોધાયેલ નિયત નમૂનામાં ડિજિટલ ગુજરાત પોર્ટલ પર વીલી મારફત ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂતોએ અરજી કરવા માટે કોઈ ચૂકવણું કરવાનું રહેશે નહીં. આ ઠરાવ પ્રસિદ્ધ થયેથી એટલે ઠરાવ પ્રસિદ્ધ થઈ ગયો 9/7 તો 14/7/2025થી 28/7/2025 સુધીમાં ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો ખેડૂત લાભાર્થીએ ગ્રામ્ય કક્ષા 1 ગ્રામ સેન્ટર પર સંબંધિત VC મારફત સાધનિક આધાર પુરાવા સાથે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂત તરફથી મળેલ નિયત સાધનિક આધાર પુરાવા મુજબ વિગતોની સાચી ડેટા એન્ટ્રી થાય તે અંગેની પ્રાથમિક જવાબદારી VCની રહેશે. તમામ ડેટા એન્ટ્રી યોગ્ય ચકાસણી બાદ જ કરવાની રહેશે. તો ઉપર જણાવેલ જે 6 જિલ્લા છે એમણે પોતાના ગામની અંદર VCને પૂછવાનું રહેશે કે ભાઈ ફોર્મ ચાલુ થઈ ગયા કે કેમ. વધુ વિગતો જેમ જેમ આવતી જશે અમારી પાસે એમ અમે તમને વિડીયો દ્વારા માહિતી આપતા રહીશું કે હવે આ માહિતી આવી છે. કારણ કે 14/7થી ફોર્મ ભરાય છે એટલે કદાચ હજુ આ છાપામાં કે લાઇટમાં નહીં આવ્યું હોય, પરંતુ જ્યારે પણ આ આવશે માહિતી ત્યારે અમે તમને માહિતી આપતા રહીશું. આ આખો ઠરાવ છે, તમે જોઈ શકો છો. તો થેન્ક યુ, આભાર.